જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 12 ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। ગુજસી ટોકના ગંભીર ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપી અસલમ ખિલજીએ પોલીસ સુરક્ષા વચ્ચે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। જામનગરના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ ઘટના છે જ્યાં કોઈ ઉમેદવારે પોલીસ જાપ્તા હેઠળ ફોર્મ ભર્યું હોય। અસલમ ખિલજી ગુજસી ટોક હેઠળના કેસમાં આરોપી છે અને હાલ જેલમાં છે। તેમણે કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 12 માટે ઉમેદવારી પત્ર ભર્યું। અસલમ ખિલજી ઉપરાંત એડવોકેટ જૈનબબેન ખફી અને હાજી રિઝવાને પણ આજે વિધિવત રીતે ઉમેદવારી પત્ર ભર્યા હતા। અસલમભાઈ ખિલજી, હાજી રિઝવાનભાઈ જુનેજા અને હું એડવોકેટ જૈનબબેન ખફી અમે આમ આદમીના મેન્ડેટ ઉપર આજે અમારું ફોર્મ ભરેલું છે। જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તેની માટે આજે અમે અમારી ઉમેદવારી નોંધાવી છે અને અમે ઉમેદવારી નોંધાવીની સાથે જ અમારા સમાજના અમારા વિસ્તારના દરેક આગેવાનો અત્યારે અમારી સાથે છે અને અમને પૂરેપૂરો ટેકો આપે છે એવું જાહેર કરે છે। કેટલાક સમાજોએ તો બીજા અમુક પક્ષ જે અમારેથી અન્યાય કરેલો છે એવા પક્ષોને તો બહિષ્કાર કરવાના પણ બેનર લાગેલા છે। એટલે આજે જે અમને સૂચના મળેલી હતી કે માત્ર થોડા લોકો દ્વારા જ ફોર્મ ભરવા જવાનું છે, અસલમભાઈનું ફોર્મ એ રીતે કમ્પ્લીટ થયા પછી અમારા દરેક સમાજના દરેક આગેવાનો, દરેક અમારા જે યુવા કહીએ તે દરેક અમારી સાથે છે